હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મધુબાલા સ્ટાઇલ કુર્તીનું કટિંગ જોવાના છીએ, જે હાલના સમયમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ કુર્તીને અત્યારે લોકો સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. તો આ કુર્તીનું કટિંગ શરૂ કરતાં પહેલાં એક ક્વેશ્ચન પૂછવાનો છે. ક્વેશ્ચન એ છે કે આ કુર્તીને આમ તો મધુબાલા સ્ટાઇલ કુર્તી કટિંગ કહેવાય છે, પણ હજી એક બીજા નામથી પણ આ કટિંગ ઓળખાય છે. તો આ કટિંગને બીજા કયા નામથી ઓળખાય છે તમને ખબર છે તો તમારે મને કોમેન્ટ કરવાની છે. જો ન ખબર હોય તો પણ કોમેન્ટ કરજો, તો હું તમને આન્સર આપીશ. તો હવે આપણે આ મધુબાલા સ્ટાઇલ કુર્તી કટિંગની એકદમ ઇઝી રીત જોવાના છીએ, માટે ફૂલ વિડીયો વોચ કરજો. આ કુર્તી છે તે ક્લાસમાં સ્ટુડન્ટ બનાવે છે, માટે તેણે સૌપ્રથમ પેપર કટિંગ કર્યું છે અને પેપર કટિંગનો યુઝ કરી અને કુર્તીનો બેક પાર્ટ કટિંગ કરે છે. અને હવે ફ્રન્ટ પાર્ટનું કટિંગ જોઈશું. તો ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરવા માટે સૌપ્રથમ તમને જેટલું નેક ડીપ પસંદ છે તેટલું રાખી અને માર્કિંગ કરી લઈશું. અત્યારે 6.5 લીધેલું છે. શોલ્ડર બાજુથી 3.25 લીધેલું છે અને આ બધા જ માર્કિંગને આ રીતે વ્યવસ્થિત કરી અને બોક્સ બનાવી લઈશું. આ બોક્સ બનાવ્યા પછી તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ શેપ આપી શકો છો. અત્યારે અહીંયા 5 શેપ આપેલો છે. આ રીતે વ્યવસ્થિત નેકનો શેપ આપી લીધા પછી ફરી વખત શોલ્ડરથી મેજર ટેપ રાખીશું અને તે રીચ ઉપર બીજું માર્કિંગ કરીશું. અને આ રીતે સેન્ટરથી મેજર ટેપ રાખી 5.5 ઇંચ ઉપર હજી એક માર્કિંગ કરીશું. અને હવે સ્કેલની મદદથી આ રીતે લાઇન ડ્રો કરી લઈશું, જેથી અંદરનો શેપ આપવાનો છે તે વ્યવસ્થિત આપી શકાય. આટલું થઈ ગયા પછી જ્યાંથી 5 શેપનો રાઉન્ડ શરૂ થાય છે ત્યાંથી આ રીતે શેપ આપી લઈશું. આટલું થઈ ગયા પછી ટક્સનું માર્કિંગ કરી લઈશું. માર્કિંગ કરવા માટે શોલ્ડરથી આ રીતે મેજર ટેપ રાખીશું અને સાઇઝ પ્રમાણે જે ડોટ પોઈન્ટ હોય ત્યાં સુધી ટક્સનું માર્કિંગ કરવાનું છે. તો આ રીતે બધા જ માર્કિંગ પેપરમાં વ્યવસ્થિત કરી લીધા પછી હવે જે રીતે માર્કિંગ કર્યું છે તે જ પ્રમાણે કટ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ ઇઝી રીતથી આ મધુબાલા સ્ટાઇલ કુર્તીનું ઉપરના પાર્ટનું એટલે કે ચોલી પાર્ટનું કટિંગ કર્યું. અને હવે આ પેપર કટિંગને આપણે અસ્તર પર રાખીશું અને જ્યાં સિલાઈનું એક્સ્ટ્રા લેવાની જરૂર છે ત્યાં એક્સ્ટ્રા લઈને કટિંગ કરી લઈશું.
જો તમે વિડીયો સ્કીપ કર્યા વિના જોયો છે તો તમને વ્યવસ્થિત ખ્યાલ હશે કે પહેલાં આપણે અસ્તરમાં કટિંગ કર્યું, જેમાં સિલાઈનું એક્સ્ટ્રા રાખેલું, અને ત્યાર પછી મેઇન ફેબ્રિકમાં કટિંગ કર્યું. હવે અસ્તર અને મેઇન ફેબ્રિકને આ રીતે સિલાઈ લગાવી જોઈન્ટ કરી લેશું. તો આ રીતે વ્યવસ્થિત જોઈન્ટ કરી લીધા પછી એક્સ્ટ્રા જે ફેબ્રિક છે તે કટ કરી લેવાનું છે, અને જ્યાં જરૂર છે ફિનિશિંગ આપવાની ત્યાં ફિનિશિંગ આપી લેવાનું છે. આ રીતે ફિનિશિંગ આપ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટે આ રીતે મિરર વર્ક કર્યું છે, જે ખૂબ જ સરસ લાગે છે. કટોરીનો પાર્ટ છે તેમાં પણ થોડું હેન્ડવર્ક કરેલું છે. આ રીતે હેન્ડવર્ક કરી તમે એકદમ સિમ્પલ કુર્તીને ડિઝાઇનર કુર્તી બનાવી શકો છો. તો હવે આ કુર્તીમાં નીચેનો ઘેર બનાવવા માટે આ રીતે કળી કટિંગ કરેલી છે, અને આ જે ફેબ્રિક છે તેની ડિઝાઇન ઓલ ઓવર છે, માટે બંને સાઈડ કળી કટિંગ કરી અને ઓછા કાપડમાંથી વધારે ઘેર બનાવી શકાય છે. ડ્રેસમાં કળી કટિંગ કેવી રીતે કરવી તેનો વિડીયો આગળ આપેલો છે, અને છતાં પણ તમારે પ્રોબ્લેમ થાય છે તો મને કોમેન્ટ કરો, આપણે તેના માટે સ્પેશિયલ વિડીયો જોઈશું. આ રીતે બધી જ કળી કટિંગ કરી લીધા પછી વ્યવસ્થિત જોઈન્ટ કરી લેવાની છે. જેટલી કળીનો ડ્રેસ બનાવતા હો તેને બે ભાગમાં જોઈન્ટ કરવાની છે, ફ્રન્ટ અને બેક માટે, અને પછી તેને ઇસ્ત્રી કરી લેવાની છે. કુર્તીમાં જો અસ્તર લગાવવાનું હોય તો તેનું પણ કટિંગ કરી લેવું, અને ત્યાર પછી કુર્તી જોડે જોઈન્ટ કરી સ્લીવ લગાવી લેવાની છે અને સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો પૂરી કુર્તીને આ રીતે રેડી કરી લીધી છે, અને કુર્તીમાં જે કળી લગાવી છે તે બંને સાઈડ 12 કળી લગાવી છે, એટલે ટોટલ 24 કળીની કુર્તી બનાવેલી છે. નીચે બોટમ સાઈડ પણ આ રીતે કેનવાસથી ફિનિશિંગ આપેલું છે, જેનાથી ઘેર ખૂબ સરસ રહેશે. સ્લીવના બોટમમાં પણ જે રીતે નેકમાં હાઇલાઇટ કર્યું હતું સિક્વન્સ અને કટવલથી, તે જ રીતે બોટમ પણ હાઇલાઇટ કરેલું છે. કુર્તીમાં સાઈડ ફિટિંગ હજી બાકી રાખેલું છે, કારણ કે અસ્તરવાળી કુર્તીમાં સાઈડ ફિટિંગ થોડુંક અલગ રીતે કરવાનું હોય છે. આ કુર્તી 24 કળીની બનાવેલી છે, માટે ઘેર પણ ખૂબ જ સરસ થયો છે. આવી જ રીતે કુર્તીની લેટેસ્ટ ડિઝાઇન શીખવા માટે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો, જેથી તમે પણ દરેક નવા વિડીયો જોઈ શકો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. નવી ડિઝાઇન સાથે ફરી મળીશું. થેન્ક યુ.